નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેપુરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ફતેપુરા વિસ્તારમાં ત્યાંથી પસાર થતા તમામ લોકોને પ્રભુ સોલંકી દ્વારા છાશ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે આયોજન પ્રભુ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। કાર્યક્રમ તો એવું છે કે આજે હનુમાન દાદાની જયંતિ નિમિત્તે ખુશીનો માહોલ છે ને દર વર્ષે જે આ વરઘોડો કાઢે છે ને મને બહુ ખુશી છે ને આવું કાર્ય હંમેશા થતું રહે ભગવાનથી હનુમાન દાદાથી જે ઈચ્છા મારી ને બીજું કે આજે અમે છાશનું વિતરણ રાખ્યું હતું અહીંયા અને બુંદીની પ્રસાદી વગેરે એવી પ્રસાદી રાખવામાં આવી હતી। અત્યારે અમારે એક વરઘોડો હજી બીજો નીકળવાનો છે ફતેપુરા 4 રસ્તાથી, તો બસ અમે હનુમાન દાદાને થાય એટલું સ્વાગત કરીશું ને બસ ભગવાન બધાને સુખી રાખે, સંસ્કારી નગરીનું વડોદરાનું સારું થાય એવી ભગવાનથી મારી પ્રાર્થના હનુમાન દાદાથી। અમે એ તો જેટલા લોકો આવે એ તો ચાલુ રહેશે। ભગવાનનો ભંડારો છે, શ્રીરામ દાદાનો ભંડારો છે, એટલે ચાલુ રહેવાનું છે। તો ભાઈ ને વર્ષોથી આ કાર્ય કરતો આવું છું ને કરતો રહી જીવીશ ત્યાં સુધી। જય શ્રી રામ, જય સિયારામ। Subscribe now and press the bell icon. Never miss an update.